નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. અરવલ્લી જિલ્લાના માલપુરથી પશુ ક્રૂરતા અને ગેરકાયદેસર હેરાફેરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. માલપુરના જેસવાડી ગામે પશુઓથી ભરેલી એક આખી ટ્રક ઝડપી પાડવામાં આવી છે. નવાઈની વાત તો એ છે કે આ પશુ તસ્કરીનો ભાંડાફોડ કોઈ નાકાબંધીમાં નહીં પરંતુ ફાઇનાન્સ કંપનીના કર્મચારીઓના કારણે જ થયો છે. અરવલ્લીના માલપુર પંથકમાં પશુ તસ્કરો બેફામ બન્યા છે, પરંતુ કુદરતની લાકડીનો અવાજ નથી હોતો તે કહેવત જેસવાડી ગામે સાબિત થઈ ચૂકી છે. અહીંથી પસાર થઈ રહેલી એક આઈસર ટ્રકના લોનના હપ્તા બાકી હોવાથી ફાઇનાન્સ કંપનીના રિકવરી કર્મચારીઓ તેની વોચમાં હતા. જેસવાડી ગામ નજીક કર્મચારીઓએ આ ટ્રકને આંતરીને ઊભી રાખી હતી. ડ્રાઈવર પાસે હપ્તાની ઉઘરાણી કરવા માટે જ્યારે કર્મચારીઓ ટ્રકની પાછળ ગયા ત્યારે અંદરનો નજારો જોઈને તેમના હોશ ઉડી ગયા હતા. ટ્રકની અંદર કોઈ પણ પ્રકારના ઘાસચારા કે પાણીની સુવિધા વિના અત્યંત ક્રૂરતાપૂર્વક 20 કરતા વધારે ભેંસોને મરણતોલ હાલતમાં ટૂંકા દોરડાથી ટાંકી દેવામાં આવી હતી. આ અણધારા ચેકિંગથી ગભરાયેલા ટ્રકના ચાલકે ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ફાઇનાન્સના કર્મચારીઓએ તુરંત જ બૂમાબૂમ કરતા સ્થાનિક ગ્રામજનો પણ બહાર દોડી આવ્યા હતા. સ્થાનિકોએ તાત્કાલિક આ અંગે માલપુર પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. માલપુર પોલીસની ટીમ મિનિટોમાં જ ઘટના સ્થળે દોડી આવી હતી અને ટ્રકને પોતાના કબજામાં લઈ લીધી હતી. પોલીસે ટ્રકમાંથી તમામ પશુઓને મુક્ત કરાવી તેમને સુરક્ષિત આશ્રય સ્થાને મોકલવાની તજવીજ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં આ તમામ પશુઓને ગેરકાયદેસર રીતે કતલખાનાના હવાલે કરવા લઈ જતા હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે. માલપુર પોલીસે આ મામલે પશુ સંરક્ષણ ધારા હેઠળ ગુનો નોંધી ટ્રકના માલિક અને આ કાળા કારોબાર પાછળ છુપાયેલા મુખ્ય સૂત્રધારોને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. મહેન્દ્ર પ્રસાદ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.